જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, ગાય, ગામડું ને ખેતીની વાત કરતા હોય આપણે, અને કોઈ ગરીબ પરિવાર સામાન્ય ગામડામાં મજૂરી કરી અને પોતાના જીવનનો નિર્વાહ કરતો હોય એવા પરિવારના લોકો આપણને મળવા આવે એટલે આપણને અંદરથી આનંદ થાય, વિશ્વાસ વધે, અને ગામડું એક અર્થવ્યવસ્થાનો મેરુદંડ છે એવું મનમાં સાબિત થાય. એવું જ એક પરિવાર. ક્યાં ગામથી આવ્યા તમે? ઉપલેટાથી આવ્યા. ઉપલેટામાં શું નામ તમારું? કેતનભાઈ સેગવાળા. અને તમે શું કામ કરો છો? સેગલું કરી સોડાનો મસાલો, છાસનો મસાલો ને એવો નાનો એવો ઉદ્યોગ છે ઘરમાં. હા, માંડવીના સિંગનો દાણાનો ભાવ વળના 400 રૂપિયા હતા ને ત્યારથી હું ધંધો કરું. 1992 પહેલાનો ધંધો કરું. અને તમે અહીંયા શું કરવા આવ્યા હતા? તમારી મુલાકાત લેવા માટે જ આવ્યા. ગોશાળાનું આ શું છે? મસાલો, જીરોલા મસાલો, છાશ છે, કાચું સલાડ છે, સોડા છે. કોઈ પણ ગેસની તકલીફ હોય કે કંઈ પણ હોય, પાચન શક્તિમાં એમ કે મજબૂત છે. એટલે આ મસાલો છે જીરોલા. અરે વાહ! આ તમે આઈથી જ બનાવો ઘીરે? હા, ઘરે છે. મિત્રો, આ બેન ઘરમાં બેસી એક નાનકડા 20 બાય 20 બે રૂમ રસોડાવાળા ઘરમાં રહી અને આવા મસાલા, આવી સિંગ, આ સિંગ કઈ કઈ છે? એક છે મસાલાવાળી, ફાડા થાય છે, મસાલાવાળી બનાવી. બાકી આખી બેસ. આ દાણા તૈયાર કરતા હોય, સાલોતરા ઉખાડી એમાં ફાડા થઈ જાય એને મસાલા સિંગ હા, એને બનાવી. મસાલાવાળી બનાવી. એ મસાલામાં શું શું નાખ્યું હોય? ધાણા જીરું છે, કાન ભૂકી છે, નમક છે, તેલ છે ઘરનું. પછી બહુ બધા ઓર્ડર આવી જાય તમે મોકલી શકો? હા, મોકલી દેવો તો તમારો નંબર બોલો લ્યો. 99 241 69 714 ખીજડા શેરી ઉપલેટા. કેતનભાઈ સિંગવાળા. આ ક્વોલિટી બનાવી છે એમણે, એમાં 30 વર્ષનો એનો અનુભવ ઝલકાય છે. નથી મીઠું વધારે, નથી મીઠું ઓછું, નથી દાણા કાચા, નથી વધુ શેકાણા. એટલે આ અનુભવનો તમે લાભ લેજો.